નમસ્તે વિદ્યાર્થી મિત્રો, શ્રી કર્મયોગ વિદ્યા સંકુલ હબુકડ આયોજિત ઓનલાઈન વર્ગોમાં ધોરણ 10ના તમામ વિદ્યાર્થી ભાઈઓ અને બહેનોનું હું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આપણે જ્યારે અવારનવાર ઓનલાઈન વર્ગોમાં ભેગા થયા છીએ ત્યારે એક જ નમ્ર વિનંતી છે કે તમામ વિદ્યાર્થીઓ આ ઓનલાઈન વર્ગોનો ફાયદો લે અને અમારા તરફથી આપવામાં આવતું જે હોમવર્ક છે એને અવશ્ય કરતા રહો, જેથી કરીને આપણે સમયની સાથે ચાલી શકીએ. મિત્રો, આજના તાજ નંબર 5 સામાજિક વિષયના પ્રકરણ નંબર 9 ના તાસ નંબર 5 માં આપણે જે વાત કરવાની છે એની પહેલા આપણે ચોથા તાસમાં ખાસ કરીને બે પરિયોજના વિશે વાત કરી હતી. એક વાઘ પરિયોજના અને બીજી હાથી પરિયોજના. એની પહેલા આપણે થોડીક એવી વાત કરી હતી કે ભાઈ ભારતમાં છે એ લુપ્ત થતું વન્યજીવન અને ત્યાર પછી આ જે વન્યજીવન છે એને શા માટે વિનાશ તરફ જઈ રહ્યું છે, એટલે કે ભાઈ વન્યજીવોના વિનાશના કારણો આપણે ચેક કર્યા હતા, તપાસ્યા હતા, જોયા હતા અને ત્યાર પછી ભારત સરકારે વિવિધ પરિયોજના અમલમાં મૂકી એની પણ આપણે વાત કરી હતી. મિત્રો, આપણને ખ્યાલ છે કે આ તમામ પરિયોજનાઓ શા માટે અમલમાં મૂકવામાં આવી હતી, તો કે જે વન્યજીવો લુપ્ત થવાને આરે છે અથવા જેના પર લુપ્ત થવાનું જોખમ તોળાઈ રહ્યું છે એવા તમામ પક્ષીઓ અને પ્રાણીઓ માટે છે અલગ અલગ પરિયોજનાઓ અમલમાં મૂકવામાં આવી હતી. એમાં આપણે બે પરિયોજના એટલે કે વાઘ પરિયોજના અને હાથી પરિયોજના વિશે વાત કરી હતી કે ભાઈ વાઘ પરિયોજના શા માટે અમલમાં મૂકવામાં આવી હતી, કઈ સાલમાં અને હાલમાં કેટલા ક્ષેત્રોમાં વાઘ પરિયોજના કાર્યક્ષેત્ર ધરાવે છે, તો કે ભાઈ 1971ની સાલમાં વાઘ પરિયોજના અમલમાં મૂકવામાં આવી હતી. શા માટે અમલમાં મૂકવામાં આવી, તો કે ભાઈ 20મી સદીની શરૂઆતમાં ભારતના જે જંગલો છે એમાં 40,000 કરતા પણ વધારે વાઘ જોવા મળતા હતા. અનિયંત્રિત શિકાર અને નિર્વનીકરણની અસરને કારણે આ વાઘોની સંખ્યા ઘટતા 1971માં છે સરકારે આ પરિયોજના અમલમાં મૂકી અને આ પરિયોજનાથી વાઘને કુદરતી આવાસમાં સુરક્ષિત રાખવાનો અને તેમજ સાથે સાથે પર્યાવરણીય સંતુલન સાધવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. અને તો કે હાલમાં 44 ક્ષેત્રોમાં આ પરિયોજના કાર્યરત છે. ત્યાર પછી આપણે બીજી વાત કરી હતી ભાઈ, તો કે હાથી પરિયોજના. પહેલી આપણે વાઘ પરિયોજના અને ત્યારબાદ તો કે હાથી પરિયોજના. તો કે હાથી પરિયોજના 7મી ડિસેમ્બર 1992 ના રોજ અમલમાં મૂકવામાં આવી હતી. તેને અમલમાં મૂકવા પાછળના મુખ્ય તો કે 3 કારણો પણ આપણે ચેક કર્યા હતા. પ્રથમ કારણ તો કે હાથીઓને કુદરતી આવાસમાં સુરક્ષિત રાખવા. પછી બીજું તો કે હાથીઓ જે કુદરતી આવાસમાં રહે છે એટલે કે ભાઈ હાથીઓના કુદરતી આવાસોનું સંરક્ષણ કરવું અને હાથીઓના જે સ્થળાંતરના માર્ગો છે એમનું પણ સંરક્ષણ કરવું. હાલમાં છે 26 ક્ષેત્રોમાં હાથી પરિયોજના કાર્યરત છે અને સૌથી મોટી વાત કે આ પરિયોજના દ્વારા પાલતુ હાથીઓ છે એના પાલન પોષણ માટે પણ કામ કરવામાં આવે છે. હવે મિત્રો આપણે વાત કરવાની છે આજે તો કે ભાઈ ત્યાર પછી ગેંડા પરિયોજના. તો કે ભાઈ ગેંડા માથે પણ એક સમયે જોખમ આવતા ગેંડાની સંખ્યામાં ઘટાડો થયો અને એને બચાવવા માટે અથવા લુપ્ત થતા અટકાવવા માટે ભારતમાં છે ગેંડા પરિયોજના છે એનો અમલ કરવામાં આવ્યો. તો કે આપણે સૌથી પહેલા આપણે વાત કરીએ તો કે ભાઈ એક સિંગી ભારતીય ગેંડો ક્યાં ક્યાં જોવા મળે છે, એટલે કે ભાઈ એક સિંગી ભારતીય ગેંડો ક્યાં ક્યાં જોવા મળે છે. એક સિંગી જેના છે માથા પર શીંગડું હોય છે. આપણે છે આ એક સિંગી ભારતીય ગેંડો ખાસ કરીને અસમમાં જોવા મળે છે. એટલે આ ક્યાં જોવા મળતું પ્રાણી છે? અસમમાં જોવા મળે છે.
ઘણીવાર વિકલ્પમાં પણ પૂછાય છે, ખાલી જગ્યામાં પણ પૂછાઈ શકે, અને આ પાઠમાંથી જે 2 માર્કનો પ્રશ્ન પૂછાય એમાં પણ અવારનવાર પૂછાઈ શકે કે ગેંડા પરિયોજના સમજાવો. તો મિત્રો સૌથી પહેલા લખી નાખવાનું કે એક સિંગી ભારતીય ગેંડો અસમમાં જોવા મળે છે. આ ઉપરાંત આપણે વારંવાર વાત આવે છે કે ભાઈ પશ્ચિમ બંગાળમાં આવેલું સુંદરવન, પશ્ચિમ બંગાળમાં આવેલું સુંદરવન છે ત્યાં પણ જૂજ સંખ્યામાં, જૂજ એટલે ખૂબ ઓછી સંખ્યામાં છે ગેંડો જોવા મળે છે. ઘણીવાર ખાલી જગ્યામાં પૂછાય છે કે ખાલી જગ્યા વનમાં એક સિંગી ગેંડો જૂજ સંખ્યામાં જોવા મળે છે, તો કે સુંદરવન અથવા સુંદરવનમાં જે છે ઈ તો કે ભારતીય ગેંડો છે ઈ કેટલા પ્રમાણમાં જોવા મળે છે, તો કે જૂજ સંખ્યામાં જોવા મળે છે. એટલે પહેલો આપણો પોઈન્ટ શું થયો, તો કે એક સિંગી ભારતીય ગેંડો અસમમાં જોવા મળે છે. બીજો પોઈન્ટ તો કે આ ઉપરાંત પશ્ચિમ બંગાળમાં જે સુંદરવન આવેલું છે ત્યાં પણ જૂજ સંખ્યામાં આ ભારતીય એક સિંગી ગેંડો જોવા મળે છે. આપણે ત્યાર પછી વાત કરીએ તો કે ભાઈ રાયનો વિઝન. હવે આ યોજના અમલમાં મૂકવામાં આવી અત્યારે જે વર્ષ ચાલે છે 2020, કે રાયનો વિઝન 2020 શું હતું આપણે એની વાત કરીએ તો કે ભાઈ રાયનો વિઝન 2020 અંતર્ગત છે આપણા ભારતમાં 3000 ગેંડા છે ઈ હોય એવો લક્ષ્યાંક રાખવામાં આવ્યો હતો. એટલે કે ભાઈ 2020 ની સાલમાં ભારતના જે અસમ અને સુંદરવનના જે જંગલો છે એમાં કેટલા, તો કે 3000 ગેંડાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો હતો. એટલે કે ભાઈ રાયનો વિઝન 2020 અંતર્ગત 3000 ગેંડા છે એનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો હતો. અને મિત્રો આ જે મુદ્દો છે ને, હવે પછીનો મુદ્દો કોમન કયો, તો કે આ પરિયોજનાથી શું ફાયદો થયો છે, તો કે ગેંડાની સંખ્યામાં વધારો થયો છે, સંખ્યામાં વધારો થયો છે. આ તો કોમન પોઈન્ટ છે. દરેક પરિયોજના પાછળ આ લખી શકાય. આપણે હાથી પરિયોજના લખતા હોઈએ તો એમાં પણ લખી શકાય કે આ પરિયોજનાથી હાથીની સંખ્યામાં વધારો થયો છે. વાઘ લખતા હોઈએ તો પણ લખી શકાય કે ભાઈ આ પરિયોજનાથી વાઘની સંખ્યામાં વધારો થયો છે. અત્યારે આપણે જે વાત કરીએ છીએ કોની વાત છે, તો કે ગેંડા પરિયોજના. એટલે લખવાનું કે આ પરિયોજનાથી ગેંડાની સંખ્યામાં વધારો થયો છે. મિત્ર આ 4 જ પોઈન્ટ છે, 2 માર્ક અને 4 પોઈન્ટ. દરેક પોઈન્ટનો અડધો માર્ક આપણને આરામથી મળી જાય તેમ છે. સૌથી પહેલા આપણે શું વાત કરવાની છે, તો કે ક્યાં ક્યાં જોવા મળે. પહેલો પોઈન્ટ છે ભાઈ કે ભારતીય જે એક સિંગી ગેંડો છે ઈ ક્યાં ક્યાં જોવા મળે છે, તો કે ભાઈ એક સિંગી ભારતીય ગેંડો અસમના જંગલોમાં જોવા મળે છે. આ ઉપરાંત પશ્ચિમ બંગાળમાં આવેલા સુંદરવનમાં પણ કેટલી સંખ્યામાં, તો કે જૂજ સંખ્યામાં જોવા મળે છે. પછી તો કે રાયનો વિઝન 2020 અંતર્ગત જે ગેંડાની સંખ્યા છે એનો લક્ષ્યાંક કેટલો રાખવામાં આવ્યો હતો, તો કે ભાઈ રાયનો વિઝન 2020 અંતર્ગત ભારતમાં તો કે 3000 ગેંડાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો હતો. અને આ પરિયોજનાથી ગેંડાની સંખ્યામાં વધારો થયો છે. આ મિત્રો આપણી વાત થઈ ગઈ તો કે ભાઈ ગેંડા પરિયોજના. પણ નીચે જરાક અમથું જો પાઠ્યપુસ્તકમાં આપેલું છે કે ભાઈ જાણવું ગમશે, તો આમાં એ જ વસ્તુ છે ભાઈ કે ભારતમાં છે અસમમાં જે બ્રહ્મપુત્ર નદી છે એના દલદલના ક્ષેત્રો અને પશ્ચિમ બંગાળમાં છે એ આપણે જે સુંદરવન છે એમાં ગેંડો જોવા મળે છે. પણ ગેંડાની સંખ્યા શા માટે ઘટી એનો ઉલ્લેખ આપણે અહીંયા પણ લખી શકાય કે ભાઈ, અને આપણે જે જાણવું ગમશે એમાં પણ લખેલું છે કે ભાઈ ગેંડાના જે શિંગડા છે એમાંથી દવા બનાવવામાં આવે છે. એટલે અહીંયા પણ લખી શકાય, યોજના લખતા હોય ત્યારે એમાં ઉમેરી દેવાનું ભાઈ કે ગેંડાના શિંગડામાંથી દવા બનાવવામાં આવતી હોવાથી તેનો શિકાર થતા ગેંડા પર લુપ્ત થવાનું જોખમ ઊભું થયું. આ જે પરિયોજના છે એમાં પણ આવું લખી શકાય, આમાં આપણે કંઈ ખોટું પડી શકે નહીં.
એટલે કે ભાઈ શા માટે ગેંડાનો શિકાર કરવામાં આવે છે? તો કે ભાઈ ગેંડાના જે શિંગડા છે એમાંથી તો કે દવા બનતી હોવાથી ગેંડાનો શિકાર કરવામાં આવે છે. અને સૌથી મોટી વસ્તુ આપણે જ્યારે વન્યજીવોના સંરક્ષણના ઉપાયો જોયા હતા, આપણે એક મુદ્દો એવો પણ આવ્યો હતો કે જંગલોમાં તૃણાહારી અને માંસાહારી જે પ્રાણીઓ છે એનું આપણે સંતુલન જાળવવાનું છે. તો એક સિંગી ગેંડો છે એ તૃણાહારી પ્રાણી છે. તો મિત્રો આ વાત થઈ ગઈ આપણી ગેંડા પરિયોજના. ત્યાર પછીની જે પરિયોજના છે એટલે કે ભાઈ ઘડિયાળ પરિયોજના. આપણે જ્યારે વાત કરી હતી ક્યારે? તો કે જ્યારે લુપ્ત થતા વન્યજીવોની વાત કરી હતી એમાં મીઠા પાણીની પ્રજાતિ કઈ? તો કે બે. એક તો ગંગઈ ડોલ્ફિન અને બીજું ઘડિયાળ. એટલે આ ઘડિયાળ શું છે? તો કે મગરની એક પ્રજાતિ છે. એટલે કે ભાઈ ભારતમાંથી લુપ્ત થતી જે વિવિધ વન્ય જાતો છે, પ્રજાતો છે, એના માટે જ આ અલગ અલગ પરિયોજનાઓ છે એનો અમલ કરવામાં આવ્યો છે. એટલે હવે પછી આપણે જે વાત કરવાની છે એ તો કે ઘડિયાળ પરિયોજના. તો ઘડિયાળ નહીં લખવાનું, ઘડિયાળ પરિયોજના. બહુ ટૂંકી ટચ વાત છે મિત્રો. બે જ શબ્દમાં આખી પરિયોજના આપણને સમજાઈ જાય તેમ છે. એટલે કે ઘડિયાળ પરિયોજના. તો સૌથી પહેલા આપણને એ ખ્યાલ હોવો જોઈએ કે ઘડિયાળ શું છે? તો કે ઘડિયાળ એટલે મીઠા પાણીની મગરની પ્રજાતિ. એટલે એની માટે જ્યારે જોખમ પૂછ્યું ત્યારે સરકારે છે ઘડિયાળ પરિયોજના અમલમાં મૂકી. આપણે એની વિશે વાત કરીએ હવે. તો કે ભાઈ મીઠા પાણીમાં જોવા મળતી પ્રજાતિ કઈ? તો કે ઘડિયાળ. એટલે કે ભાઈ મીઠા પાણીમાં જોવા મળતી આ જે મગરોની પ્રજાતિ છે એના માટે ઘડિયાળ પરિયોજના અમલમાં મૂકવામાં આવી. ટૂંકમાં ક્યાં જોવા મળે છે? તો કે મીઠા પાણીમાં જોવા મળે છે. આપણો પેલો મુદ્દો થઈ ગયો કે ભાઈ ઘડિયાળ પરિયોજના સમજાવો. તો આપણે સમજાવી દઈએ કે ભાઈ મીઠા પાણીમાં જોવા મળતી મગરની પ્રજાતિ એટલે કે ઘડિયાળ પરિયોજના. અને શા માટે આ યોજના અમલમાં મૂકવામાં આવી? તો 1970 ના દશકામાં એટલે 10 વર્ષનો જે સમયગાળો છે એને દશકો કહેવામાં આવે અથવા દશક પણ કહેવામાં આવે. એટલે કે ભાઈ 1970 ના દશકામાં આજે મગરની પ્રજાતિ કઈ? ઘડિયાળ. જો અહીંયા સાલ છે પણ 10 વર્ષની વાત છે. એટલે કે 1970 થી 1980. એટલે કે 1970 ના દશકામાં ઘડિયાળ છે એ લુપ્ત થવાના આરે આવી. અને એટલા માટે આ પ્રજાતિને બચાવવા માટે 1975 માં ઘડિયાળ પરિયોજના અમલમાં મૂકવામાં આવી. આ મિત્રો ખાલી 3 પોઈન્ટ છે આપણા માટે કે સૌથી પહેલા તો કે ભાઈ ઘડિયાળ પરિયોજના. તો કે ઘડિયાળ પરિયોજનાની વાત કરતા પહેલા આપણને એ ખ્યાલ હોવો જોઈએ કે ભાઈ ઘડિયાળ શું છે? તો કે ઘડિયાળ એટલે મીઠા પાણીની મગરની પ્રજાતિ. એટલે પહેલો જ પોઈન્ટ આપણો બનશે કે મીઠા પાણીમાં જોવા મળતી મગરની પ્રજાતિ માટે આ યોજના અથવા આ પરિયોજના અમલમાં મૂકવામાં આવી. ત્યાર પછી બીજી આપણે વાત કરીએ તો કે શા માટે અમલમાં મૂકવામાં આવી? તો કે 1970 ના દશકામાં શું થયું? તો કે ઘડિયાળ છે લુપ્ત થવાને આરે આવી પહોંચી. અને કઈ સાલમાં? તો કે 1975 માં ઘડિયાળ પરિયોજના અમલમાં મૂકવામાં આવી. તો મિત્રો આપણે બે વાત કરી. સૌથી પહેલા તો કે ગેંડા પરિયોજના અથવા ભારતીય એક સિંગી ગેંડા પરિયોજના. અને પછી આપણે વાત કરી ઘડિયાળ પરિયોજના. હવે પછી આપણે જે યોજનાઓ છે બહુ ટૂંકી છે, ખાલી છે એમાં શરૂ થવાનું વર્ષ અને પ્રજાતિ પણ આપણે ભેગી જોઈ લઈએ. એટલે આમ જોઈએ તો કે ભાઈ વાઘ પરિયોજના, હાથી પરિયોજના,
ગેંડા પરિયોજના અને ઘડિયાળ પરિયોજના આ ચારે ચાર છે એ 2 માર્કમાં પૂછાઈ શકે તેવી પરિયોજનાઓ છે. હવે આગળની જે પરિયોજના છે આપણે એના વિશે વાત કરીએ. એટલે આવે છે ગીધ પરિયોજના. અને ગીધ પરિયોજના છે એ વારંવાર અથવા અવારનવાર ખાલી જગ્યામાં પૂછાઈ શકે અથવા આ પરિયોજનામાંથી ખાલી જગ્યામાં કે વિકલ્પમાં અવારનવાર પ્રશ્ન પૂછાતા હોય છે. ગીધ પરિયોજના તો સૌથી પહેલા મિત્રો આપણે પહેલા વાત કરી હતી કે ભાઈ ગીધ છે એ લુપ્ત થવાને આરે પહોંચેલું પક્ષી છે. પણ ગીધ એ શું છે તો કે કુદરતનો સફાઈ કામદાર છે. ઘણીવાર નવનીતમાં હશે તે પાઠ્યપુસ્તકમાં હશે અને પહેલો જ પોઈન્ટ આપણો બનશે કે ભાઈ કુદરતનો સફાઈ કામદાર છે. શા માટે સફાઈ કામદાર છે તો કે આપણા જે મૃત ઢોર છે, મરી ગયેલા પ્રાણીઓ છે એનું માંસ ખાય છે અને તેથી એ કુદરતના જે તત્વો છે એની સફાઈ કરતો હોવાથી ગીધને કુદરતનો સફાઈ કામદાર કહેવામાં આવે છે. જે રીતે આપણે આપણા ઘરની સફાઈ કરીએ છીએ, આપણા ગામની સફાઈ કરીએ છીએ, એ રીતે ગીધ છે એ કોની સફાઈ કરે છે? કુદરતની સફાઈ કરે છે. કુદરતની સફાઈ કઈ રીતે તો કે જે ઢોર મૃત્યુ પામે છે એટલે કે મૃત ઢોર એનું જે માંસ છે એનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે. એ પણ લખવાનો બીજો મુદ્દો છે કે ભાઈ મૃત ઢોર ના જે મૃત ઢોર નું માંસ છે એનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે. મૃત ઢોરનું જે માંસ છે એનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે. ભારતમાં ગીધની કેટલી પ્રજાતિ જોવા મળે છે? ભારતમાં ગીધની 9 પ્રજાતિઓ જોવા મળે છે. જો ગીધ પરિયોજના મિત્રો બહુ ટૂંકી અને આપણને છે એ તો કે સરળતાથી સમજાઈ જાય તેવી છે. સૌથી પહેલા તો કે ગીધ પરિયોજના તો કે ભાઈ કુદરતનો સફાઈ કામદાર છે કોણ? ગીધ. ઘણી ખાલી કેમ પૂછાય છે કે ખાલી જગ્યા કુદરતનો સફાઈ કામદાર છે તો કે ગીધ. ઘણીવાર ખરા ખોટામાં પણ પૂછાઈ શકે કે ભાઈ ગીધ કુદરતનો સફાઈ કામદાર છે. સાચું કે ખોટું જણાવો. પછી તો કે ગીધનો ખોરાક શું છે તો કે મૃત ઢોરનું માંસ એ પોતાના ખોરાકમાં ઉપયોગ કરે છે. અને ભારતમાં ગીધની કેટલી તો કે 9 પ્રજાતિ જોવા મળે છે. અને ગીધની સંખ્યામાં ઘટાડો થતા ગીધની સંખ્યામાં ઘટાડો થતા કઈ સાલમાં તો કે 2004ની સાલમાં 2004ની સાલમાં છે એ ગીધ પરિયોજના અમલમાં મૂકવામાં આવી. લ્યો અહીંયા પણ માત્ર 4 પોઈન્ટ છે. જે રીતે છે ઘડિયાળ પરિયોજનાના 4 પોઈન્ટ હતા એ જ રીતે ગીધ પરિયોજનાના પણ આપણે 4 જ પોઈન્ટ છે. ક્યાં ક્યાં પોઈન્ટ તો કે સૌથી પહેલા તો ભાઈ તો કે ગીધ કુદરતનો સફાઈ કામદાર છે. શા માટે તો કે મૃત ઢોર નું છે એનું માંસ ગીધ પોતાના ખોરાકમાં ખાય અથવા વાપરે છે. પછી ભારતમાં ગીધની કેટલી પ્રજાતિ જોવા મળે છે તો કે ભારતમાં ગીધની 9 પ્રજાતિઓ જોવા મળે છે. અને કઈ સાલમાં તો કે ભાઈ ગીધની સંખ્યામાં ઘટાડો થતા 2004ની સાલમાં આ પરિયોજના અમલમાં મૂકવામાં આવી. મિત્રો ઘણી બધી સાલ આવે છે. વાઘ પરિયોજના તો કે 1971, હાથી પરિયોજના 1992, ત્યાર પછી આપણે વાત કરી આની પહેલા ઘડિયાળ પરિયોજના 1975 અને ગીધ પરિયોજના એટલે 2004ની ચાલમાં આ પરિયોજના અમલમાં મૂકવામાં આવી. અને હવે આપણે જોવાની છે સૌથી છેલ્લી હિમદીપડા પરિયોજના. આપણે જ્યારે વાત કરી હતી ભારતમાં જોવા મળતું છે વૈવિધ્યસભર વન્ય જીવન એમાં આપણે વાત કરી હતી ભાઈ કે હિમાલયના ક્ષેત્રોમાં શીતવનમાં છે એ તો કે હિમદીપડા જોવા મળે છે. અને સાથે સાથે લાલ પાંડા પરિયોજના પણ ભારતમાં
કાર્યરત છે. એટલે આપણે જે અહીંયા વાત કરવાની છે એ કોની છે? તો કે ભાઈ હિમદીપડા પરિયોજના. હિમદીપડા પરિયોજના. ઓકે, હિમદીપડા પરિયોજના ની વાત કરતા પહેલા આપણે ઈ લખવું પડે કે ભાઈ હિમદીપડા ક્યાં જોવા મળે છે. તો એ આપણને, કારણ કે પહેલો પોઈન્ટ આપણો ઈ બનશે એટલે લખવું પડે મિત્રો અહીંયા કે હિમદીપડા, હિમાલય જે આપણો આવેલો છે ઈ હિમાલયમાં કેટલી 3000 મીટરની ઊંચાઈએ જોવા મળે છે. આપણો પહેલો પોઈન્ટ થઈ ગયો કે ભાઈ હિમદીપડા ક્યાં જોવા મળે છે. તો કે હિમદીપડા હિમાલયમાં 3000 મીટરની ઊંચાઈએ, ખાસ કરીને કારણ કે હિમાલયમાં આપણને બધા વિદ્યાર્થી મિત્રોને ખ્યાલ છે કે હિમાલયમાં શું આવેલું છે? તો કે બરફ આવેલો હોય. એટલે કે હિમદીપડા હિમાલયમાં 3000 મીટરની ઊંચાઈએ બરફમાં જોવા મળે છે. આપણો પહેલો જ પોઈન્ટ થઈ ગયો કે જ્યારે આપણે હિમદીપડા પરિયોજના વિશે વાત કરતા હોઈએ ત્યારે આપણે સૌથી પહેલા લખશું તો કે હિમદીપડા જો એક સિંગી ગેંડા ક્યાં જોવા મળે છે. દરેક વસ્તુનો જોજો તમે કે સૌથી પહેલા આપણે આ પ્રાણી અથવા આ પક્ષી ક્યાં જોવા મળે છે આપણે એની વાત કરી છે. તો કે એક સિંગી ગેંડા ક્યાં જોવા મળતા? તો કે અસમ અને સુંદરવનમાં જોવા મળે છે. ઘડિયાળ તો કે મીઠા પાણીમાં જોવા મળે છે. ત્યાર પછી આપણે એની પહેલા વાત કરી ગીધ, તો કે ગીધને છે ઈ શા માટે આપણે આ પરિયોજના અમલમાં મૂકવામાં આવી? તો કે ગીધ કુદરતનો સફાઈ કામદાર હોવાથી આપણે અમલમાં મૂકી. અને તે જ રીતે હિમદીપડાની વાત કરીએ તો કે હિમદીપડા ક્યાં આવે જોવા મળે છે? તો કે હિમદીપડા હિમાલયમાં 3000 મીટરની ઊંચાઈએ બરફમાં જોવા મળે. અને હિમદીપડા પરિયોજના શા માટે અમલમાં મૂકવામાં આવી? તો કે સ્થાનિક લોકો હિમદીપડા વિશે જાણે અને તેનું સંવર્ધન કરે એટલા માટે હિમદીપડા પરિયોજના અમલમાં મૂકવામાં આવી. એટલે કે ભાઈ તો કે સ્થાનિક લોકોમાં જાણકારી વધે. સ્થાનિક લોકો એટલે જે ટૂંકમાં હિમાલયમાં રહેતા હોય છે, અમુક ઊંચાઈ પર રહેતા હોય છે એવા લોકોમાં તો કે જાણકારી વધે અને ખાસ કરીને તો કે એનું સંવર્ધન થાય, રક્ષણ થાય એટલા માટે કઈ સાલમાં? તો કે 2000 ની સાલમાં, ઈસવીસન 2000 ની સાલમાં હિમદીપડા પરિયોજના ચાલુ કરવામાં આવી હતી. તો મિત્રો અહીંયા 3 પોઈન્ટ કહી શકાય કે ભાઈ હિમદીપડા ક્યાં જોવા મળે છે, શા માટે હિમદીપડા પરિયોજના ચાલુ કરવામાં આવી અને કઈ સાલમાં ચાલુ કરવામાં આવી. તો કે હિમદીપડા પરિયોજનામાં સૌથી પહેલા તો કે હિમદીપડા હિમાલયમાં 3000 મીટરની ઊંચાઈ પર જોવા મળે છે. અને ક્યાં જોવા મળે છે? તો કે બરફમાં જોવા મળે છે. ત્યાર પછી હિમદીપડા પરિયોજના શા માટે ચાલુ કરવામાં આવી? તો કે સ્થાનિક લોકોમાં જાણકારી વધે અને હિમદીપડાનું સંરક્ષણ થાય એટલા માટે હિમદીપડા પરિયોજના ચાલુ કરવામાં આવી. અને કઈ સાલમાં? તો કે ઈસવીસન છે 2000 ની સાલમાં ચાલુ કરવામાં આવી. મિત્રો આ જે વાત છે એ આપણે વાત થઈ ગઈ તો કે ભારત સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવેલી વિવિધ પરિયોજનાઓ. હવે આપણે આ ઉપરાંત જેની આપણે માહિતી લેવાની નથી પણ આપણી જાણ માટે, કારણ કે ઘણા ખાલી એમ પૂછાય છે કે ભાઈ ભારત સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવેલી પરિયોજનાઓ વિશે માહિતી આપો. આવું જ્યારે પૂછાય આપણે ખાલી ત્યારે નામ જ લખવાના છે કે સૌથી પહેલા તો કે વાઘ પરિયોજના, પછી તો કે હાથી પરિયોજના, પછી ગેંડા પરિયોજના, પછી તો કે ઘડિયાળ પરિયોજના, પછી તો કે ગીધ પરિયોજના અને સૌથી છેલ્લે હિમદીપડા પરિયોજના. ઉપરાંત બીજી જે અહીંયા છે આપણે એની વાત કરીએ તો કે કાશ્મીરી જે છે, જે જમ્મુ કાશ્મીરમાં જોવા મળતા એક છે આપણે તો કે કાશ્મીરી હુંગુલ પરિયોજના. આનું ખાલી આપણે નામ જ યાદ રાખવાનું છે, કાશ્મીરી હુંગુલ પરિયોજના. ત્યાર પછી આપણે વાત કરીએ લાલ પાંડા પરિયોજના.
અને મણિપુરમાં જે હરણની એક વિશિષ્ટ પ્રજાતિ જોવા મળે છે એના માટે પણ સરકાર દ્વારા પરિયોજના બહાર પાડવામાં આવી છે કે ભાઈ મણિપુર થામિલ પરિયોજના. અને સૌથી છેલ્લે ગંગે ડોલ્ફિન પરિયોજના. ગંગે ડોલ્ફિન પરિયોજના. મિત્રો આ યોજના ખાલી છે એ આપણે નામ યાદ રાખવાના છે અને વધારે કાંઈ ડીપમાં અથવા એની આપણે માહિતી આ પાઠમાં આપવામાં આવી નથી. પણ આપણે જ્યારે પરિયોજના બધી લખતા હોઈએ તો આ 4 પરિયોજના લખવાથી આપણી એક અલગ ઇમ્પ્રેસ ઊભી થાય છે ને એટલા માટે આપણે આની જાણકારી હોવી જોઈએ. કે ભાઈ હુંગુલ પરિયોજના 1970માં શરૂ કરવામાં આવી. આટલી વાત મિત્રો અહીં જો તમે એટલે કે 4 પરિયોજના કાશ્મીરી હુંગુલ પરિયોજના, લાલ પાંડા પરિયોજના, મણિપુર થામિલ પરિયોજના. શું છે આ? તો કે મણિપુરમાં જોવા મળતા વિશિષ્ટ હરણની પ્રજાતિ માટેની પરિયોજના છે. અને ગંગે ડોલ્ફિન પણ મીઠા પાણીમાં જોવા મળતી છે પ્રજાતિ છે. જ્યારે આપણે છે ગંગે ડોલ્ફિન અને તેની સાથે ઘડિયાળની વાત કરી હતી, મગરની પ્રજાતિ, એમ ગંગે ડોલ્ફિન કઈ નદીમાં જોવા મળે છે? તો કે ગંગા અને બ્રહ્મપુત્ર નદીમાં જોવા મળતી ગંગે ડોલ્ફિન પરિયોજના. મિત્રો આ વાત થઈ ગઈ તો કે ભારત સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવેલી વિશિષ્ટ પ્રજાતિઓની. અને હવે આપણે જે વાત કરવાની છે એ કે ભાઈ આ બધી પરિયોજનાઓ તો છે તે, પણ આ ઉપરાંત ભારત સરકાર દ્વારા અલગ અલગ વિસ્તારમાં અભયારણ્ય, રાષ્ટ્રીય ઉદ્યાન અને જૈવ આરક્ષિત ક્ષેત્રો બહાર પાડવામાં આવ્યા છે. હવે આમ આપણે જોઈએ તો આ ત્રણેય જે અભયારણ્ય કયો, રાષ્ટ્રીય ઉદ્યાન કયો કે જૈવ આરક્ષિત ક્ષેત્રો કયો, આ ત્રણેય છે એક સરખી બાબત જોવામાં લાગે છે, પણ એની વચ્ચે ઘણો બધો તફાવત આપણને જોવા મળે છે. તો આપણે ત્રણેયની પરિભાષાની વાત કરીએ તો આપણને ખ્યાલ આવે કે ભાઈ રાષ્ટ્રીય ઉદ્યાન છે કે અભયારણ્ય છે કે જૈવ આરક્ષિત ક્ષેત્ર છે, આ ત્રણેયમાં કઈ કઈ બાબતોમાં ભિન્નતા રહેલી છે. તો અહીંયા આપણે મિત્રો સૌથી પહેલા જોવાનું છે તો કે અભયારણ્ય વિશે માહિતી મેળવવાની છે. અભયારણ્ય આપણે કહીએ છીએ કે અભયારણ્ય વિશે માહિતી મેળવવાની છે. અને પછીના આપણા 6થા લેક્ચરમાં બે જે વસ્તુ વધે છે કે ભાઈ રાષ્ટ્રીય ઉદ્યાન અને જૈવ આરક્ષિત ક્ષેત્ર, એટલે કે ભાઈ 6થા લેક્ચરમાં છે આપણે આ પાઠની પૂર્ણાવતી રાખશું, આ પાઠ પૂર્ણ કરીશું. અહીંયા આપણે વાત કરીએ તો કે અભયારણ્ય કોને કહેવાય અને અભયારણ્યમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે. ઘણીવાર પૂછાય છે કે અભયારણ્ય વિશે માહિતી આપો. ઘણીવાર એમ પણ પૂછાય છે કે અભયારણ્ય અને રાષ્ટ્રીય ઉદ્યાન વચ્ચેનો તફાવત સમજાવો. જો આપણને અંદરના મુદ્દા આવડતા હોય તો આપણે આરામથી છે બંને વચ્ચેનો તફાવત છે એ ક્લિયર કરી શકીએ. તો કે સૌથી પહેલા આપણે વાત કરીએ કે ભાઈ અભયારણ્ય કોને કહેવાય, એમાં કઈ કઈ પ્રવૃત્તિ કરી શકાય, એની સ્થાપના કોણ કરી શકે, અને ભારતના જાણીતા અભયારણ્ય આપણે તેની વાત કરવાની છે. તો કે સૌથી પહેલો મુદ્દો આપણે જોઈએ તો કે ચોક્કસ મર્યાદામાં જે માનવી પ્રવૃત્તિ છે એને અનુમતિ આપવામાં આવે છે. મતલબ કે ભાઈ ચોક્કસ મર્યાદા છે એમાં રહીને તમે એની અંદર માનવી પ્રવૃત્તિ કરી શકો છો. એટલે પહેલો મુદ્દો શું બન્યો આપણો તો કે ચોક્કસ મર્યાદામાં માનવી પ્રવૃત્તિને અનુમતિ આપવામાં આવે છે. પછી બીજો મુદ્દો સત્તાધિકારી એટલે કે જે અધિકારી છે આ સત્તાધિકારીની મંજૂરી મેળવીને શું કરી શકાય છે તો કે મંજૂરી મેળવીને પશુ ચરાણ કરી શકાય છે. આ બીજો મુદ્દો થઈ ગયો આપણો.
જો તો કે ભાઈ ચોક્કસ મર્યાદામાં માનવી પ્રવૃત્તિને અનુમતિ આપવામાં આવે છે, પછી સત્તાધિકારીની મંજૂરી મેળવીને પશુઓને ચરાણ કરી શકાય છે અથવા પશુઓને ચરાવી શકાય છે. આપણે ત્રીજો મુદ્દો જોઈએ તો કે અભયારણ્યની સ્થાપના કોઈ ચોક્કસ પ્રજાતિ માટે કરવામાં આવે, કોઈ ચોક્કસ એટલે કે એક જ પ્રજાતિ માટે કરવામાં આવે છે, માટે કરવામાં આવે. હવે આપણે જ્યારે આની પછીના લેક્ચરમાં જે આપણે છે રાષ્ટ્રીય ઉદ્યાનની વાત કરીશું તો આનાથી ઊંધું લખવાનું છે, એટલે બહુ સરળતા રહેશે મિત્રો. આ બધા મુદ્દા આપણે સમજાઈ જાય કે સૌથી પહેલા તો કે ચોક્કસ મર્યાદામાં માનવી પ્રવૃત્તિને અનુમતિ આપવામાં આવે છે, પછી તો કે સત્તાધિકારીની મંજૂરી મેળવીને પશુ ચરાણ કરાવી શકાય છે, મતલબ અભયારણ્યમાં પશુ ચરાણ કરાવી શકાય છે, જ્યારે રાષ્ટ્રીય ઉદ્યાનમાં પશુ ચરાણ કરાવી શકાતું નથી, કોઈ માનવી પ્રવૃત્તિ કરાવી શકાતી નથી, અને અભયારણ્યની સ્થાપના કોઈ એક ચોક્કસ પ્રજાતિ માટે કરવામાં આવે છે, જ્યારે રાષ્ટ્રીય ઉદ્યાનની સ્થાપના કોઈ એક ચોક્કસ પ્રજાતિ માટે કરવામાં આવતી નથી. અને અભયારણ્યની સ્થાપના કોની મંજૂરીથી કરવામાં આવે છે? તો કે અભયારણ્યની સ્થાપના રાજ્ય સરકારની મંજૂરીથી કરવામાં આવે છે, અથવા અભયારણ્યની સ્થાપના છે એ રાજ્ય સરકારની મંજૂરી મેળવીને જરૂરી છે એ પ્રક્રિયા દ્વારા કરવામાં આવે છે. અને સૌથી છેલ્લે ભારતના છે જાણીતા અભયારણ્ય ક્યાં ક્યાં છે? તો કે સૌથી પહેલા છે પેરિયાર, ચંદ્રપ્રભા અને એતુર નાગરમ. આ છે ભારતના જાણીતા અભયારણ્ય છે. જો મિત્રો આટલી વસ્તુ અભયારણ્ય છે, અને આ વસ્તુ આપણને સમજાઈ જશે એટલે રાષ્ટ્રીય ઉદ્યાનમાં તમારે જોવું જ નહીં પડે. કઈ રીતે? તો કે ચોક્કસ મર્યાદામાં માનવી પ્રવૃત્તિને અનુમતિ આપવામાં આવે છે. જ્યારે તો કે આપણે રાષ્ટ્રીય ઉદ્યાનની વાત કરીશું ત્યારે એવું છે ભાઈ કે કોઈ માનવી પ્રવૃત્તિને અનુમતિ આપવામાં આવતી નથી. પછી અભયારણ્યમાં શું હોય? તો કે જે સત્તાધિકારી છે એની મંજૂરી મેળવીને પશુ ચરાણ કરાવી શકાય છે. અભયારણ્યની સ્થાપના કયા હેતુ માટે કરવામાં આવે? તો કે અભયારણ્યની સ્થાપના કોઈ ચોક્કસ એક જ પ્રજાતિ માટે કરવામાં આવે છે. અને અભયારણ્યની સ્થાપના કોણ કરી શકે અથવા અભયારણ્યની સ્થાપના માટે કોની મંજૂરી લેવી પડે છે, કોની મદદ લેવી પડે છે? તો કે અભયારણ્યની સ્થાપના માટે રાજ્ય સરકારની મંજૂરી લઈને જરૂરી પ્રક્રિયા પછી અભયારણ્યની સ્થાપના કરવામાં આવે છે. અને સૌથી છેલ્લે ભારતના જાણીતા અભયારણ્ય ક્યાં ક્યાં છે? તો કે પેરિયાર, ચંદ્રપ્રભા અને એતુર નાગરમ આ ભારતના જાણીતા અભયારણ્ય છે. મિત્રો આપણે અહીંયા સુધી વાત કરી કે ભાઈ આજનો જે લેક્ચર છે એમાં તો કે આપણે 4 થી 5 પરિયોજના, કઈ પરિયોજના? તો કે એક છે એ ગેંડા પરિયોજના, ત્યાર પછી ઘડિયાળ પરિયોજના, ગીધ પરિયોજના અને હિમદીપડા પરિયોજનાની વાત કરી. અને ત્યાર પછી ભારત સરકાર દ્વારા અલગ અલગ 3 છે ઈ તો કે એવા વિસ્તારો છે જેની સ્થાપના તો કે પશુઓના રક્ષણ માટે કરવામાં આવે છે. એ કઈ બાબત છે? તો કે અભયારણ્ય, રાષ્ટ્રીય ઉદ્યાન અને જૈવ આરક્ષિત ક્ષેત્ર. આ ત્રણેય શબ્દો આપણને સરખા લાગે છે પણ ત્રણેયમાં ઘણો બધો તફાવત રહેલો છે. એમાં આપણે અભયારણ્યની છે માહિતી મેળવી. હવે પછીના લેક્ચરમાં એટલે કે 6થા લેક્ચરમાં આપણે છે એ તો કે જૈવ આરક્ષિત ક્ષેત્ર અને રાષ્ટ્રીય ઉદ્યાન આ બંને વિશે માહિતી મેળવીશું. અને અહીંયા સુધીનું જે છે એ મુદ્દા છે એ તમારે જોઈ લેવાના છે. અને જ્યારે આપણે ઓનલાઈન લેક્ચર જોતા હોઈએ ત્યારે આપણી પાસે બુક અને પેન હોય, જેથી કરીને છે આપણે તમામ બાબતો લખતા રહીએ અને કોઈ પણ છે એ પ્રશ્ન હોય કે સમસ્યા હોય આપણે તેનું સમાધાન શોધતા રહીએ. અહીંયા સુધી મિત્રો આપણે વાત કરીએ. હવે પછીના લેક્ચરમાં છે એ છેલ્લા લેક્ચરમાં આપણે
રાષ્ટ્રીય ઉદ્યાન અને જૈવ આર્થિક ક્ષેત્ર વિશે વાત કરીશું. અસ્તુ.